તો આ તરફ અમદાવાદના શ્રવણપુરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રામચંદ્ર કોલોનીમાં તોડફોડ કરી હોવાની ઘટના છે। કરિયાણાની દુકાનમાં મારામારી કરીને તોડફોડ કરી હોવાની આ ઘટના સામે આવી છે। ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મારામારીની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે। વિરાટનગરમાં કારના કાચ તોડ્યા હોવાની ઘટના છે। નારાયણનગર સોસાયટીમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। લોખંડના સળિયા સાથે કાર પાર્કિંગમાં ઘૂસ્યા અને સમગ્ર ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ છે। નજર હટી તો દુર્ઘટના ઘટી। કંઈક આવું જ અમદાવાદના એક વેપારી સાથે બન્યું છે। આંગડિયા પેઢીના વેપારીની નજર ચૂકવી લૂંટારુઓ 5 લાખની રકમ લઈને રફુચક્કર થઈ ગયા। વેપારી કારમાં 5 લાખ રૂપિયા લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 બાઇક પર 3 શખ્સો આવ્યા અને ગાડી સરખી ચલાવતા નથી તેવું કહીને વેપારીની નજર ચૂકવી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા। વેપારીએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વધુ સમાચાર ભાવનગરથી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે તો સાથે અન્ય 3 લોકો ઘાયલ થયા છે જ્યારે એકનું સ્થળ પર જ અને એક કામદારનું સારવારમાં મોત થયું હોવાની માહિતી છે। હાલમાં 3 કામદારો સારવાર હેઠળ હોવાની વિગત છે। શ્રીહોર જીઆઈડીસીમાં એમડી रुद्रा નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટના પગલે 5 કામદારો ઘાયલ થયા હતા। હાલમાં જે ઘાયલો છે તેઓને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે। ફેક્ટરીમાં મજૂરોને સેફટી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું। हाँ એટલે એના માટેની અત્યારે તપાસ ચાલુ છે અને એમાં તપાસમાં એવું કંઈ ધ્યાનમાં આવશે તો એ આગળ એ મુજબ એનું રિપોર્ટિંગ આવે પછી એના ઉપર રિપોર્ટ જોવામાં આવશે અને એમાં જો એ લોકોને કંઈ લેક ઓફ હશે એનું કંઈ એમને જે કંઈ સેફટીને જે કંઈ ધારાધોરણ મુજબ નહીં કર્યું હોય તો એના માટેનું આગળ કાર્યવાહી કરવામાં આવશે। સિહોર તાલુકામાં આવેલી જે રોલિંગ મિલની ફેક્ટરી છે રુદ્રા ઇન્ફ્રા તેમાં ગઈકાલે એક ઘટના બની છે। ઘટનામાં મજદૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે તે ફર્નિશ જે હોય છે લોખંડ છે તેને ઓગાળવાની પ્રક્રિયા માટેની જે પટ્ટી છે તેના દ્રશ્યો છે અને આ ઘટનામાં 4 વ્યક્તિઓ છે તે ગઈકાલે મોડી રાત્રે ઇજાગ્રસ્ત થયા હતા। ફર્નેસમાંથી જે લોખંડનો લાવા છે તે ઉડવાથી ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે એક વ્યક્તિ છે તે સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયું છે। 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારે કંપની તરફ પર ઘણા એવા સવાલો ઉઠી રહ્યા છે કે સેફટીને લઈ અને કંપની દ્વારા પણ ઘણા એવા સવાલો સામે આવી રહ્યા છે કે જો આ ઘટનાની સમીક્ષા કરી અને જો પૂરતી પ્રમાણમાં સેફટી હોત તો આ ઘટનામાં કંઈક ને કંઈક જાનહાનિ છે તે ટળી શકે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। હવે વાત શું દારૂબંધી હળવી થશે તેની। દારૂની છૂટ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સમય પ્રમાણે દારૂની છૂટ મુદ્દે લેવાશે નિર્ણય, આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે। અન્ય સ્થળે દારૂની છૂટ આપવાના પ્રશ્નનો તેમણે જવાબ આપ્યો। ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યના અન્ય સ્થળે દારૂની છૂટ આપવી કે નહીં તે સમય પ્રમાણે નક્કી કરવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી પણ ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં નિર્ણય લેવામાં આવશે। તો રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલ બાદ હવે ઋષિકેશ પટેલે પણ રાજ્યના અન્ય સ્થળોએ દારૂબંધી કે દારૂની છૂટ અંગે નિવેદન આપ્યું છે। અગાઉ રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે, अन्य जग्याए उठेली मांग अंगे सरकार विचारशे तेवुं राघवजी पटेले कह्युं हतुं। नोंधनीय छे के गांधीनगरना गिफ्ट सिटीमां दारूनी छूट अपाया बाद आ मुद्दो चर्चामां आव्यो छे अने अन्य विस्तारोमां पण छूट आपवानी मांग थई रही छे। साथे जे बीजा विषयो छे के दारूबंधी बीजा विस्तारोमां तमे छूटी करशो के नहीं, धोरडो छे,
સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે. પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે. એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, વધુ વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. સરકારના પ્રવક્તાના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપ શાસન ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે તેવું મનીષ દોશીએ કહ્યું છે. દારૂબંધી માત્ર કહેવાની છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ માટે એક પ્રયોગ હતો. સરકારના મંત્રીનું નિવેદન ભાજપની ચાલચલણ ઉજાગર કરી રહી છે. વિકાસના નામે દારૂના પરવાના અપાશે. યુવાનો વ્યસનની આગમાં હોવાનું કામ ભાજપ કરી રહી હોવાનું મનીષ દોશીએ જણાવ્યું છે. સાથે સરકાર વિકાસના નામે દારૂના વેપારને વધારવા માંગે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં. મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના છૂટનો મુદ્દે છૂટની એડવાઇઝરી અંગે હાલ કામ ચાલી રહ્યું છે. એડવાઇઝરી બન્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે. આ નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું. આભાર, તમે એને સરકારના નિર્ણયનો સરાહ્યો એ બદલ. ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે. એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે.